આ છે સરગવાની સીંગ. એ બનાવવા માટે આપણે મસાલા યુઝ કર્યા છે. એમાં આપણે ચટણી નાખીશું અને ડુંગળીને નાની નાની કટ કરી લઈશું. તો આજે આપણે બનાવવાના છે સરગવાની સબ્જી. એના માટે સરગવાને આપણે નાના નાના ટુકડા કરી લઈએ. ટમાટર અને ડુંગળીને કટ કરી લઈએ. એક કઢાઈમાં આપણે થોડું ઓઇલ નાખી દઈએ. એમાં થોડું વઘાર હિંગ નાખી દઈએ, જીરુંને વઘાર સારી રીતે ફાટવા દઈએ. આપણે વઘાર ફાટે એટલે આપણે એમાં થોડી ડુંગળી એડ કરી દઈએ. થોડી ચટણી એડ કરી દઈએ. ચટણી માટે આપણે લસણ, લાલ મરચું, આદું અને આખો ધાણો પીસી દીધેલો છે મિક્સરમાં. થોડું મિક્સ કરી દઈએ. આપણે એને સારી રીતે ચડી જાય એટલે એમાં આપણે થોડું નમક નાખી દઈએ. એમાંથી આપણે થોડું હળદર, થોડું ધાણા પાવડર, થોડું મરચાં પાવડર, થોડો આખો મસાલો નાખીએ. એ બધું આપણે કાંદામાં નાખી દઈએ. થોડું ટામેટું એડ કરીને આપણે એને સાતળી લઈએ સારી રીતે. મસાલો બળી ન જાય એના માટે થોડું આપણે પાણી એડ કરીશું. હવે આપણે જે સરગવાની સીંગ છે એને એડ કરી દઈએ. આપણે સરગવાની સીંગને બી ચડાવવાની છે સારી રીતે, એટલે એડ કરી દઈએ. એ બાદ એને મિક્સ કરી લઈએ સારી રીતે. સીંગને બી આપણે ચડાવવાની છે, એના માટે આપણે થોડું પાણી એડ કરી દઈએ અને થોડી વાર એને ચડવા દઈએ. થોડી વાર ચડવા દઈએ એના માટે મેં એના ઉપર ડીશ ઢાંકી દીધી છે. 5 મિનિટ થયા બાદ આપણે એને થોડું જોઈ લઈએ શાકને. તમે જોઈ શકો છો સારી રીતે શાક. સીંગને સારી રીતે તમે બોઇલ કરવા માટે પહેલાં તમે એને સારી રીતે પહેલાં બોઇલ બી કરી શકો છો. તમે જોઈ શકો છો ટામેટું બી સારી રીતે ચડી રહ્યું છે. થોડી વાર આપણે રવા દઈશું, પાછું એકવાર ઢાંકી દઈશું. જોઈ શકો છો તમે આપણું શાક ઓલમોસ્ટ બની જ ગયું છે. આમાં આપણે થોડો ધાણો ઉમેરી દઈએ, એટલે કે કોથમીર. આ સબ્જી આપણી બની રેડી થઈ ગઈ છે. એને આપણે એક પ્લેટમાં કાઢીને ઘઉંની અથવા ચોખાની રોટલી સાથે એન્જોય કરી શકીએ.